ફરિયાદી વિહેસલાઓ અન્ના ધીરુ મારી ઓ કોડા કુંભવાડાના મહેમાનો મજા ગમે ગોમના મહેમાનો હારું આ વેળાએ મારા વિહેદના પ્રભુ દરેકની જય બોલો છો ભાઈ તે ભાઈ ભુવાજી આ હિંગળાજના પ્રભુ હસી રહ્યા છે ભટિયાણીના પ્રભુ હસી રહ્યા છે તે તમારો ભાવ હતો એવો આ ભાવ અને તમારો ઉમંગ મારા હિંગળાજના ભટિયાણીના ના ગોગાના પ્રભુએ પાર પાડ્યો આવું ગોડા છે એની માતા બોલું છું ભાઈ તે સભાવાળો જેનો જેવો ભાવ હોય એવું આ દીવાના પ્રભુ બનાવે તે તમારો દોર આ દીવા હમું હશે તો સદાય પેઢીઓ પરંપરા દીવો તમારી હોર રાખશે આવું ગોડા છે એની માતા બોલું છું ભાઈ તે ભાઈ અમે માતાને દેરો તો ભોર ભરી તમારે જુઓ એટલી આશી આલીએ પણ રેણી કેણીમાં રહેવું જેવી તમારી રેણી કેણી હશે જેવો મારા દીવા હમું તમારો દૂર હશે એવું મારા દીવાના પ્રભુ વિજય અન્ના ભાઈ શૈલેષ સાગર સંજય રેવા એવું આ દીવાના પ્રભુ બનાવશે હું ગોંડાચીની માતા બનાવી ભાઈ આવું ગોંડાની માતા બોલું છું કે સાગર શૈલેષ બોધનો ખટો ગવરાયો પારકરનો પેલો બોધણ ગઢવી ગવરાયો આવજે આવજે મારી કુદરતના વિરુદ્ધ કરીને 9 18 મહિનેમાં પુરુષના દીકરો આવનારી આવો મુમવાળાના મહેમાનો ગમે ગમલા મારા હીરા મોતીઓથી મુઘા મારા હિંગળાજ ભટિયોણીના ભાવ કરી કરી નાયેલા મુઘા મહેમાનો ઓ ભાઈ મુરો તું બોટો વિરોળા હુવાળા ચાર ગોમના નગોની માતા વિજય દરેકની જય બોલું છું મારી ઓ ભાઈ ભુવાજી તમે બે હાથે વન ફૂલાલ્યા વના પર ભૂએ હજારે હાથે ગણી લીધા આવું બોલું છું ટકરો તમે હવળાથે આલ્યા છે ને ઓના પ્રભુએ હવળાથે ગણી લીધા છે ઓનો પ્રભુ જબરો છે દીવાના પ્રભુ જબરા છે પછી સૈલા જમજમ દાળો જાશે સાગર જમજમ વેળા જાશે ઓના ઘરની ચડતી કરા મારો વિહતનો પ્રભુ એક દાળો
પેલા તારા ગોગાની રમેલથી પછી ઓની ભટિયોણીની રમેલથી ઓના પ્રભુ રાજીશ એ 1 મહિનામાં તારું મુમવાળું જગતમાં પંકજ્યું રબાર્યો કરોડપતિ હોય તો એના ઘરનો લાખો રૂપિયા વાપરો તો આ કળયુગમાં કોઈનું નામ ને કરતું નથી ભાઈ તમારું નામ ને કરવું હોય જગતમાં દુનિયામાં પંકા હોય તો દેવોની રમેલ કરવી પણ અમે તેરો રાજી થાશું તો તમારે કોઈની ઓળખાણ આલવાની જરૂર નથી તમારી મોટી ઓળખાણ હું હિંગળાજ ન ગોગો છું ભાઈ વાહ વાહ ઓ ભાઈ ગાડી શીખવા માટે લાયસન્સ જોવા ભુવા પોણી કરવા માટે મારા દેવનો ચોલનો જોવા ભાઈ પછી કળજુગ જમવાનો છે દુનિયા મજા લઈને ઘેર જતી રહેવાની અમે માતા હોય બેહી રહેવાની આવું સૈલા સૈલા અત્યારે તો મોળસ જુઠ્ઠું થઈ ગયું છે હવાર બોલન હોજી ફરી જાય એનું નો મોળ ના કહેવાય ભાઈ પણ તમે કદાચ મોટા ન જગ્યા નહીં આલો તો ચાલશે મારા ગરીબ ન મોર બેહાડશો તો પેઢીઓ તરી જાય આવું બોલું છું એ હું ગરીબ ની વિહેત શું મારો ભો આવ્યો છે તાનો એવું અભળ છે એક ભુવાજી ધૂણીને એવું બોલ્યા કે વસ્તી કલાકાર જોવા નથી આવી મારા દેવની રમેલ જોવા આવી છે પણ લ્યા ભાઈ કલાકાર કીધે કલાકાર થવાતું નથી જેટલું દુઃખ વેઠવું પડે છે દુનિયાની ઠોકર ખાવી પડે છે તાણા કલાનો કાર બનાય છે ઓ ભાઈ અન્ના વિજય રાતના 8 વાગે રોવું પડે છે વાહુ લુખનારું કોઈ મળતું નથી દુઃખનો પાર આવતો નથી ભાઈ પણ હાજી નાભીથી તનથી મનથી કગર્યા હોય તો એ કલાકારને પણ સુપરસ્ટાર ના બનાવતો મારું નો વિહેત નિર્બાણ હર નગરના વદરનો મોરા સુદેરાઓ
કાલ હવાર સુધી તમે કોકના લુગડા માગીને પહેરતા હતા. 2 ટાઈમનું ખાવાનું નતું. આડોશ પાડોશમાં ભેગું કરીને તમારા પેટનું પૂરું કરતા હતા. આજ તો કોકનું માગીને પહેરતા હતા. મેં તમને કંપનીના માલિક કર્યા છે. તમારું બનાવેલું તમે પહેરો છો. એ બધું તમારું માણસનું રણેલું નથી ને. મારા દેવનું મારા ગોગાનું ભેગું કરેલું છે. હાચવીને વાપરજો. હું બોલું છું. મને રાજા કરતા આવડે છે. મને રોક બનાવતા જરૂર આવડે છે. ઓ ભાઈ અન્ના કાલ હોજ સુધી કોઈ તમને ઓઠ્યા બેઠા બોલાવતું નતું. મેં તમને મોર લાઈન બેહાડ્યા છે. એની માતા શું ભાઈ? જીને મારા દેવના નોમનો રંગ ચણ્યો છે. જીને મારા દેવની લગ્ની હશે. એને મારા દીવાના પ્રભુ એની પેઢી તારી નોગ છે. આવું બોલું છું. એ હું તમે જેવાની માતા સુરબા. મને સારું લગાડતા આવડતું નહીં. વખોણ કરતા આવડતું નહીં. અને દેવની ગાદી ઉપર બેહે પછી બોલીને બીજું બોલતા આવડતું નહીં. રબારીઓ તે ભાઈ કદાચ પહેલી તારીખ ગોગાની રમેલ થી હોય અને બીજી આ હિંગળાજ ને ભટિયાણી ની થી હોય. કાલ હો સુધી કોઈને એવી ખબર નથી કે મુંબવાળા જો આવ્યું છે. પણ રૂપિયા વાપરવાની 1000 રીત હોય. કોઈ દીકરી દીકરાના લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચા કરે. અત્યારે તો પાછા નવા બર્થડે આયા છે. તે બર્થડે માં ખર્ચો કરે. પણ તમે તો મારા દેવ પાછળ વાપર્યું છે ભુવાજી. અને મારા દેવ પાછળ વાપર્યું છે. અને આવતા 6 મહિના આવે અને દુનિયા જગત એવું પૂછતી ના આવે કે મુંબવાળા છો આવ્યું છે. મારું નામ ગોડાની માતા નહીં. સંજય ઢોલી જૂઠો જમાનો કાળો કળિયુગ આવ્યો છે. જેના ઘેર દેવ નહીં હોય એનું થામાં આવજે મારી મન મેળું મોળના. હાચા ઉમાવાના અમીનો વટકાર દેરાવો. ઓળખણ ના પડતી હોય તો ઓળખણ પાડવી પડે. પરિચય ના હોય તો તમારો પરિચય કરાવવો પડે. હું બોલું છું. દુનિયાના જગતના વિજય તમારો અનુભવ ના હોય તો અનુભવ કરાવવો પડે. કળયુગ જમાનો છે. માણસો તો અમી થઈ ગયા છે. તમને કળયુગમાં કોઈ મોઢું નહીં કાઢવા દે ભાઈ. પણ જવન મારા દેવનો વિશ્વાસ લઈને કરશો તો મને દેવના મોર કરશો તો 1000 દુશ્મન છે. દુશ્મન વચ્ચે હુરી ના પડું તો દુશ્મનોમાં હુરી પડનારી વિહેત સુરબા. એ ભાઈ સભાના મહેમાનો મજા. ગોમના મોતિયાળો હારું. તે કલાકાર કીધે કલાકાર થવાતું નહીં ભાઈ. ઘણું વેઠવું પડે છે. પણ આ તો હું માતા રાતની આવી. મારો ભૂવો આવ્યો તારનો જુઓ છે. જે આવે ધૂણકે કલાકારો તે સભાના મહેમાનો દરેકનું સ્વાભિમાન હોય. નાનામાં નાનો 5 ઈંટોની દેડી હોય અને નાનું છોકરું ધૂણતું હોય તે માતા જ કહેવાય. પછી એમાં હળી કરાય નહીં. અને સાહેબ જો નાનું છોકરું ધૂણતું હોય એના હળી કરવા જાઓ અને જો તો હોજ પડતા બધું ભડકે ના બારું તો મારું નામ ગોડાની માતા ને આવું બોલું છું.
એ સભાવાળો આવું મારા વિહતના ભરભુ બોલે છે તે હું કહેતા હરિવેગણા હું જબરી નહીં મારો દીવાનો ભરભુ જબરો છે તે આ બધું તમારા ભાવ વગર કશું બનતું નહીં શૈલા અન્ના સંજય તે ભાઈ નીતિનભાઈ મજા તે ભાવ વગર કશું બનતું નથી પછી તમે ગમે એટલા રૂપિયાવાળા હોય કરોડપતિ હોય પણ તમારા ઓગણે મહેમાન આવીને તમે આવો ના કહો કે પાલું પોણીનો ભાવ ના પૂછો તો બળ્યા તમારા રૂપિયા પણ જેના ઘેર રૂપિયા નહીં હોય જે ગરીબ હશે અને એના ઝોપો ઉભો રહીને આવો કે છે અને 6 મહિના થાતા થાતા એની વેળા ના વાળી દઉં તો મારું નામ ગોડાની માતા નહીં ભાઈ નીતિનભાઈ બારોટો ને દુનિયાના 33 કરોડ દેવીઓમાં કોઈ ના કરે એવું વિહેત કરેલું છે મોતિયા કરગાળા એવાનો એક દાડો જોલી પાવડિયા પરસભામાં વિહતનો મન ખોલીધો તંદાળો અને કુદરતના ઘરનું બાયણું ખખડાયું તું કોઈ તો સ્ત્રીના દીકરાયા અન્ના શૈલાઓને મોતિયાના એ 9-18 મહિને નોનીઓના ભળિયો હાલેલા છે તે મોતિયાળું તમને સારું હો અત્યારે તો પાછું ટિકટોક ને ઇન્સ્ટા આવું બધું આવ્યું છે તે રાત ને દાડો બસ ગોડા થઈ ગયા છે ખબર નહીં પડતી પણ ગમે તેવો જમાનો આવો ટિકટોક આવો કે ટિકટોક નો બાપ આવો ભાઈ પણ તમારા માવતર હોમું લમણો રાખજો ભાઈ તમારા ઘર હમું જો આ તો પાછળનું છોકરું દારૂ પીતું થઈ ગયું અને અત્યારે દારૂના ગોજાના નશા થઈ ગયા તે અમને ભોનમાં નહીં રહેવું પણ હું ગોડાચીરાની વિહત એમ કહું છું કે એક બાજુ નશો મૂકી દો અને 24 કલાક ભોનમાં રહી જુઓ અને મને વિહતને ટવકો કરો અને જો મારા દેવનો નશો ના ચડાવી દો તો મારું નામ ગોડાની માતાને બી આવું બોલું છું